હે મિત્રો, જય શ્રી કૃષ્ણ. હસબન્ડ વાઈફ હોય છે, બહુ સારી રીતે જીવતા હોય છે, એમને કોઈ હોતું નથી, બે એકલા જ હોય છે. હસબન્ડ એક કંપનીની, પ્રાઇવેટ કંપનીની અંદર જોબ કરતો હોય છે, એન્જિનિયર હોય છે, મશીનરીની અંદર જોબ કરતો હોય છે, સારી એવી એની સેલેરી હોય છે. અને ડે શિફ્ટ, નાઇટ શિફ્ટ ને ડે શિફ્ટ, બે શિફ્ટ નોકરી કરીને સારી રીતે સેલેરી કમાવતો હોય છે. હવે સમય જતાં એટલો બધો એનો પણ વર્કલોડ થઈ જાય છે ડે શિફ્ટ, નાઇટ શિફ્ટ જોબ કરીમાં, તો એક દિવસના ટાઈમે જોબ કરતાં એ જે મશીન ચલાવતો છે એમાં એને ઝોકવાઈ જાય છે, એના બે હાથ કપાઈ જાય છે. બે હાથ કપાઈ જાય છે એટલે એની ટ્રીટમેન્ટ થાય છે, કંપનીવાળા બધું કરાવડાવે છે, એને રજા મળી જાય છે, ઘરે આવી જાય છે. પણ પ્રાઇવેટ કંપની હોય છે એટલે એને ફરી જોબ પર લેતા નથી અને એનું જે બકાયા હોય છે એ બધું આપી દે છે, પણ બીજું કશું એને વધારે કંઈ મળતું નથી. પ્રાઇવેટ કંપની હોય છે એટલે જે બકાયા પૈસા આવ્યા છે પતિની ટ્રીટમેન્ટમાં અને પત્ની ઘરે રહેતા એ પૈસો બી પૂરો થાય છે અને સમય જતાં પત્નીને નાના નોકરી કરીને, કામ ધંધા કરીને એની જાતે એનું ઘર ચલાવતી હોય છે. બેઉ જણાનું જીવન નિર્વાહ કાઢવું મુશ્કેલ થઈ જાય છે, એવો કપરો સમય આવી જાય છે. એવામાં હસબન્ડનો ભાઈબંધ બહારની કન્ટ્રીમાંથી આવે છે, ભાઈબંધની સિચ્યુએશન જુએ છે, ભાઈબંધને જોડે થોડોક ટાઈમ રહે છે, ભાઈબંધને મદદ કરે છે અને આવતો જતો હોય છે એની ઘરે. એની દાનત એની ભાઈબંધના દોસ્તની વાઈફ પર બગડે છે, એટલે એની ભાભી પર બગડે છે. એની ભાભીને પ્રલોભન આપે છે કે તું મારી જોડે અવૈધ સંબંધમાં આવી જા, તારા ઘરની બધી જવાબદારી હું પૂરી કરીશ. એટલે બહુ વફાદાર હોય છે. એના હસબન્ડને કહી દે છે કે તમારો મિત્ર આવું કામ કરે છે. એનો હસબન્ડ રડી પડે છે કે આજે મારી હાલતને લીધે મારા ઘરમાં આવી રીતે મારો ભાઈબંધ આવું નજર રાખે છે. એનો ભાઈબંધ આવે છે, પેલો એને પ્રેમથી કહે છે તું નીકળી જા ભાઈ, તારી જરૂર નથી અને આજ પછી આ ના આવતો. નીકળી જાય છે. પેલા એની વાઈફ માટે એને બહુ પ્રાઉડ થઈ જાય છે કે ધારતી તો કરીને ઘર ખર્ચ ચલાવી શકતી હતી, પણ ના, એને મજૂરી, વૈતરા, લોકોના કામ કરીને એને જે રસોઈ કામ કરતી હોય છે એમાં દિવસ કાઢવાનું પસંદ કર્યું, પણ ખરાબ કામ કરવાનું પસંદ ના કર્યું. વાર્તાનો સત્ય દ્રષ્ટાંત છે આ. પણ હું તમને કહું છું, ખબર છે, જેને દુઃખમાં સાથ નિભાવવો હોય છે ને તો ગમે તેવી સિચ્યુએશનમાં નિભાવે છે. અને મેં એવા લોકો બી જોયા છે, અઢળક પૈસા હોવા છતાં એનો પતિ એના ટાઈમ નહીં આપતો ને તો બીજે બાજુ દોસ્તી કરવાનું ચાલુ કરી દે છે. ઘણા એવા લોકો જોયા છે કે પતિને જરીક દુઃખ આવે ને તો પત્ની મોઢું ફેરવી લે છે. એટલે દુનિયાની અંદર ગમે તેવો સમય આવે, કોઈ દાડો પતિને દગો નહીં આપવો, પતિએ બી પત્નીને દગો નહીં આપવો. એકબીજાને પૂરક છે. ના ફાવે તો છૂટા પડી દેવું, પણ જોડે રહીને દગો નહીં આપવો. મારી વાર્તા એ પૂર્ણ થાય છે. મારી વાર્તા ગમે તો લાઈક, શેર